હેલો વિદ્યાર્થી મિત્રો, અસ્સલામુ અલૈકુમ. તો કેમ છો મારા લાડલાઓ? હા, બહુ દિવસ પછી મળી રહ્યા છે. તો આજે આપણે ધોરણ 12 ચાલુ કરી રહ્યા છે. 12 સાયન્સમાં બાયોલોજીનું ફર્સ્ટ ચેપ્ટર. તો હું આજે તમને વાત કરીશ લઘુ બીજાણુધની રચના અને બીજું લઘુ બીજાણુજનન. આ બે ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એ મેં ચલાવવાનો છું એકદમ સમજૂતી, પરફેક્ટ સમજૂતી સાથે. ઠીક છે? ठीक है ना? तो चलो स्टार्ट करिए समय ने वेड़फ्या वगर. फर्स्ट भाई तुम्हारा क्वेश्चन શું છે? લઘુ બીજાણુધની ની રચના. ઓકે, તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ અહીં સાઈડમાં રફ આકૃતિ દોરું છું. આ શું છે? આ શું છે? ને આ શું છે? આ છે તંતુ, આ છે યોજી ને આ છે પરાગાશય. આ ત્રણ મળીને બનાવે શું? પુકેસર. ઓકે, તો આ પુકેસરની આકૃતિ છે. હવે આપણે વાત કરીએ અંદર પરાગાશય. હવે પરાગાશયમાં શું હોય? લઘુ બીજાણુધની. ઓકે, હવે પરાગાશયની ચારે ખૂણે લઘુ બીજાણુધની આવેલી હોય છે, આપણે નહીં ખબર. હવે લઘુ બીજાણુધની એકદમ મેં તમને નોટ સ્વરૂપે લખતો જાઉં. એ લઘુ બીજાણુધનીની બાહ્ય સપાટી કેવી હોય? ગોળાકાર. ઓકે, બાહ્ય સપાટી ગોળાકાર હોય અને તે 4 દિવાલીય સ્તરોથી આવૃત. તમને મસ્ત શોર્ટ નોટ સ્વરૂપે લખતો જો કે જેથી કરીને તમને જો શોર્ટ નોટ લખવી હોય, આની નોટ્સ લખવી હોય તો લખાય મારા અંદરથી જોઈને, મારા લેક્ચરમાંથી. ઓકે, અને પહેલા તો ભાઈ કહું છું કે તમે શાંતિથી સમજો ને રફ ઉતારવું હોય તો ઉતારતા જાઓ. બટ મારું કેવું હોય છે કે શાંતિથી સમજી લો, કેમ કે આ તો યુટ્યુબ વિડીયો છે. બરાબર, મેં હટીશ અહીંથી 2 મિનિટ આપીશ તો તમે પોઝ કરીને લખી પણ શકો છો. તો પહેલા સમજી લો. બરાબર, હવે લઘુ બીજાણુધની બાહ્ય સપાટીની ગોળાકાર હોય. જોઈ લો, આને જે આડછેદ દોરીશું તો બાહ્ય સપાટીની ગોળાકાર હશે. કેવી ખબર છે? આવી હશે. આ ભૂસી દઉં? આ ભૂસી દે ને મસ્ત. બરાબર, ચાલો ને હતી. બરાબર, હવે અહીં જોવું મસ્ત મજાની લઘુ બીજાણુધની. ઓકે, યસ. હવે ચાલો જોઈ લો, દોરતા શીખી લો પક્કા લોકો. આવી રીતે મસ્ત મજાની લઘુ બીજાણુધનીની આકૃતિ દોરવાની. ઓકે, ઓકે. હવે જુઓ ભાઈ, આ છે સંયોજક. ઓકે, હવે લઘુ બીજાણુ કેવી 4 દિવાલીય સ્તરો. તમે 4 સ્તરો વિશે વાત કરીએ. લઘુ બીજાણુધની એ બીજાણુજનક પેશીમાં આવેલી હોય. તો આ છે બીજાણુજનક પેશી. બીજાણુજનક પેશી જેની પ્લોઇડી શું હોય? 2n, એટલે કે દ્વિકીય હોય. ત્યારબાદ આ છે આપણો અધિસ્તર. આ છે આપણો અધિસ્તર, પછી આવે તંતુમય સ્તર. આ છે આપણું ને આ છે આપણું પોષક સ્તર. આ મધ્ય સ્તર. આ છે પોષક સ્તર, આ છે મધ્ય સ્તર ને પછી આ છે અધિસ્તર
ને આ એક છે આપણું તંતુમય સ્તર. યસ, બીજા એને શું કહેવાય? સ્ફોટી સ્તર. ઓકે, આ મસ્ત મજાની આકૃતિ થઈ. હવે 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 બીજી આકૃતિમાં દોરીશ, પણ પહેલા ચારે ચાર સ્તર વિશે આપણે સમજી લઈએ અને પછી હું તમને આ ચારે ચાર સ્તરનો આ જે ભાગ છે ને, આ ભાગ ને ઝૂમ કરીને બતાવીશ નીચે. ઠીક છે? ઓકે, આનો ભાગ હજુ ઝૂમ કરીને બતાવીશ. ઓકે, એના પહેલા આપણે જોઈ લઈએ ચાર ભાગ કે ભાઈ પહેલું કયું? અધિસ્તર. અધિસ્તર છે તો એક તો સૌથી બહારનું સ્તર, પોઈન્ટ્સ લખું જોઈ લો મસ્ત મજાના. સૌથી બહારનું સ્તર. પછી બીજું આવશે કે ભાઈ એના કોષ એક સ્તરીય હોય છે. યસ, એક સ્તરીય હોય છે. ત્યારબાદ એક મિનિટ, ઓકે, એક સ્તરીય હોય. હવે આના કોષો ફેલાયેલા હોય, ફેલાયેલા ગોઠવાયેલા હોય. અને બીજા કે આના કોષો જે હોય છે એ ચપટા હોય છે. અને હા, આના કોષો કેવા હોય છે? ચપટા. ત્યારબાદ બીજું જોઈએ અધિસ્તર. અધિસ્તર પછી શું છે? સ્ફોટી સ્તર. સ્ફોટી સ્તર. તો સ્ફોટી સ્તરને આપણે શું કહીએ છીએ? બીજું તંતુમય સ્તર. એક આવે તંતુમય સ્તર. બીજું આપણે આને શું કહીએ છીએ? એન્ડોથેસિયમ. યાદ રાખજો, બોર્ડ વાળા છે ને જોઈને પૂછે, સીધું સીધું કશું ના પૂછે. એ લોકો એવું ના કે સ્ફોટી સ્તર કે તંતુ, એ લોકો એન્ડોસ્ટમ વિશે સમજાવો, એન્ડોસ્ટમના કાર્ય સમજાવો. આપણે ત્યારે માથું કજાડીએ. ચાલે, એન્ડોસ્ટમ એટલે છે શું? આવડતું હોય ખરી કે તંતુમય સ્તર, સ્ફોટી સ્તર કહેવાય એને. ઓકે, પણ પછી આપણે આ જ વસ્તુ ભૂલી જઈએ. હવે આ જે છે એ છે ને પરાગાશયનું સ્ફોટનમાં મદદ કરે, મદદરૂપ છે. સ્ફોટનમાં મદદરૂપ છે પરાગાશયના. ઓકે, ચોપડીમાં આવું કશું આપેલું જ નહીં, એટલે તમારે નોટ્સ બનાવીને અંદર લખી લેજો. કેમ કે પછી જો તમે લઘુબીજાણુ નાડીની રચના જે ચોપડી પ્રમાણે આપેલી એવી લખશો ને તો મને મારી ગેરંટી છે બોર્ડવાળા માર્ક્સ પૂરેપૂરા નહીં સમજ પડે જ ને. હવે જો પછી શું છે જોઈ લો, મધ્યસ્તર. તો કે ભાઈ મધ્યસ્તર એ મૃદુતક કોષોનું બનેલ છે. પહેલા તો મૃદુતક આમ લખાય ને. યસ, મૃદુતક કોષોનું બનેલ. બીજી વાત કે ભાઈ આ મધ્ય સ્તર છે કોની વચ્ચે છે? જોઈ લો, સ્ફોટી સ્તર અને પોષક સ્તર. તો સિમ્પલ વાત છે, અહીં જો સ્ફોટી સ્તર અને પોષક સ્તર આવી તો આની વચ્ચે છે. તો આ બંનેનું જો જોડાણ છે ને, જોડાણ એ મધ્ય સ્તર કરે. તો સેવ કેવી રીતે થાય કે ભાઈ સ્ફોટી સ્તર અને પોષક સ્તર નું ભાઈ શું કરે? જોડાણ. રાઈટ? ઓકે ને? સમજ પડી? ને હા, બીજી એક વાત કે ભાઈ આમાં ઘણા બધા સ્તરો આવેલા હોય છે. ઘણા બધા સ્તરો આવેલા હોય છે, એક કરતા વધુ. ત્યારબાદ છેલ્લે આપણું આવે છે પોષક સ્તર. ભાઈ આ અલગથી 2 માર્ક્સમાં IMP છે. પોષક સ્તર કે પોષક સ્તરના કાર્યો જણાવો. આવું ના પૂછે પાછું. પોષક સ્તરના બોર્ડવાળા સીધું ના પૂછે. મન હોય તો જ પૂછે, ને તો દયા તો આપણા પર ના કરે. તો સીધી વાત છે. અને બીજું શું કહેવાય? ટેપેટમ. યાદ રાખજો. IMP છે 2 માર્ક્સમાં આના કાર્ય પૂછે છે, પણ એવું જ પૂછે છે કે ટેપેટમના કાર્યો જણાવો. ત્યારે આપણે શું કરીએ છીએ? માથું કટવાડીએ છીએ કે સર ટેપેટમ એટલે શું આવે? ટેપેટમ એટલે કંઈક તો વાંચ્યું હતું મેં યાદ નહીં આવતું. પછી બહાર નીકળે ને પેલો કે આવડતું પોષક સ્તર હતું. શીટ
પોષક સ્તર આ તો મને આવડતું હતું, ખાલી ટેપેટમ એટલે ખબર પડી ગયો તો મારા 2 માર્ક્સ આવી જતા. કંઈ નહીં, પણ 800 રૂપિયા હોય છે એટલે 8માં લખીને આવવાનું. બીજું કે ભાઈ પોષક સ્તર હોય ને એ આપણા પરાગરજને પોષણ આપે. બેહી જો ને નીચે. યસ, પરાગરજને પોષણ પૂરું પાડે. પોષણ, બરાબર, પોષણ પૂરું પાડે. ઓકે. પછી ઘટ્ટ કોષરસ ધરાવે. બીજું એક એની લાક્ષણિકતા છે ભાઈ, ઘટ્ટ કોષરસ ધરાવે અને એક કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવે. એક કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવે. ઓકે. હવે એક બીજી વાત તમને કહી દઉં કે ભાઈ પરાગાશય શું છે? આ પરાગાશય. તો ભાઈ પરાગાશય જ્યારે છે ને તરુણ હોય ને, તરુણ, ત્યારે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોના સમૂહ એ લઘુ બીજાણુ ધમનીની કેન્દ્રમાં ગોઠવાય છે, સ્થાન પામે છે. તેને આપણે શું કહીએ છીએ? બીજાણુજનક પેશી. અહીં લખો મસ્ત મજાનું. 1 મિનિટ મેં જોઈ લો કેમેરામાં આવે છે કે નહીં. યસ, આવે છે, એટલે મેં મસ્ત મજાનું લખું. બરાબર ને? કે શું કીધું ભાઈ મેં કે પરાગાશય તરુણ હોય ત્યારે સઘન રીતે ગોઠવાય. એટલે સઘન રીતે ગોઠવાય એટલે સઘન ગોઠવણ લખાય. સમજ પડી જશે. સઘન રીતે ગોઠવાયેલ સમજાત કોષોના સમૂહ. સમજાત કોષોના સમૂહ ક્યાં સ્થાન પામે છે? લઘુ બીજાણુધાની. લઘુ બીજાણુધાની ના મધ્યમાં કહો કે કેન્દ્રમાં કહો, સરખું જ કે ભાઈ મધ્યમાં સ્થાન પામે, મધ્યમાં સ્થાન લે કાં તો પામે, તો તેને શું કહીશું આપણે? બીજાણુજનક પેશી. ઓકે. આ વસ્તુ યાદ રાખજો કે ભાઈ પરાગાશય તરુણ હોય ત્યારે સઘન રીતે ગોઠવાયેલ સમજાત કોષોના સમૂહ એ લઘુ બીજાણુધાનીના મધ્યમાં સ્થાન પામે છે. તેને આપણે શું કહીએ છીએ? બીજાણુજનક પેશી. હવે તમે કહેશો, હવે તમને એક બીજી માહિતી આપી દઉં. સઘન કઈ લખું યાર, અહીં તો છે જ નહીં જગ્યા. જો આ યાદ રાખજો. આજે લેક્ચરમાં ધ્યાન આપો એને ખબર પડી જાય. સઘન એટલે શું? એકદમ નજીક ગોઠેલા હોય. નજીક કાં તો પછી આંતર કોષીય અવકાશ કેવો હોય? તમે જો કેવો હશે આંતરકોષીય અવકાશ? નહિવત. જરા પણ અવકાશ વચ્ચે નહીં હોય. બીજું એક કે આ જે સમજાત છે ને, સમજાત એનો મતલબ શું થાય ખબર છે? સરખા. એક બીજો સરખો, પહેલો સરખો તો બીજો સરખો. જો માનો કે પહેલાની હાઈટ 6 ફૂટ છે ને વજન 97 કિલો છે, તો બીજો પણ 6 ફૂટ 97 કિલોનો હશે. પહેલો જોવામાં દાઢી અને વાળ છે મોટા, તો બીજાની પણ દાઢી હશે, મોટા વાળ હશે. તે બંનેને શું કહીશું? જુડવા ભાઈ, એટલે કે સમજાત, એટલે કે એક સરખા. ઓકે. આ વસ્તુ યાદ રાખજો. હવે તમને આની આ જે ઝૂમ આકૃતિ હતી ને એ દોરાવો. ભાઈ જો આ આકૃતિમાં મેં એટલો સ્પેશિયલિસ્ટ નથી, તો મેં મારું શું કહીએ છે પેલું યાર મસ્ત મજાનું છે ને, એફર્ટ્સ આપું છું મેં. હા, એવું બી કહી શકાય. મેં મારી બાજુથી ભાઈ બધું જ આપું છું. મને તો સારી રીતે સાચું પણ દોરતા જ નહીં આવડતું. તમારા જેટલી સારી રીતે આકૃતિ ના દોરાય યાર મારાથી. આ જોઈ લો કેવી દોરાય મારાથી. મેં આકૃતિ દોરતા જ કંટાળો આવે મને. જેવી તેવી દોડ દેવાની. તો તમને સમજાવવા ખાतिर છે ને,
તમે મારા કરતા ચોપડીમાં જોઈને બેસ્ટ દોરી શકો છો, રાઈટ? આઈ એમ રાઈટ ને? ઓકે, હવે જોઈ લો. હા, તો ભાઈ આ સૌથી બહારનું સ્તર એટલે અધિસ્તર. ઓકે, અધિસ્તર. પછી એના અંદરનું સ્તર સ્ફટિક સ્તર. પછી એના અંદરનું સ્તર મધ્ય સ્તર. આયરો આ પોષક સ્તર. ને આ શું છે? બીજાણુજનક પેશી. કલેશન નામ નિર્દેશન. આ બીજાણુજનક પેશી, આ છે મધ્ય સ્તર, આ છે સ્ફટિક સ્તર, સોરી, આ છે મધ્ય સ્તર, આ છે સ્ફટિક સ્તર, આ તો છે પોષક સ્તર. સ્ફટિક સ્તર. ઓકે, આ મધ્ય સ્તર ને આ ટેપેટમ એટલે પોષક સ્તર ને આ બીજાણુજનક પેશી. તો કે ભાઈ હવે તમારે જોવું હોય, નોટ્સ ઉતારવી હોય તો ઉતાર લો. હવે આના પછી આગળ આપણે કયું ચલાવીશું? બોલો તો. લઘુ બીજાણુજનન એટલે કે ભાઈ પરાગરજ જે બને, સર્જાય, એ કેવી રીતે સર્જાય તે આપણે એની પ્રોસેસ જોઈશું. ઓકે, કે પરાગાશયમાંથી પરાગરજ કેવી રીતે સર્જાય, નિર્માણ થાય, એ અંદરની જે પ્રોસેસ હોય, પછી મુક્ત થાય ને, નિર્માણ થયા પછી મુક્ત થવા માટે પહેલા બનવું પડે ને, તો એ કેવી રીતે બને એની પ્રોસેસ સમજીશું. એના પહેલા તમે એક વખત આ જોઈ લો, ત્યાર સુધી મેં આને ક્લીન કરી દો. ઓકે, હા, તો ચાલો આવી જાઓ. ભાઈ 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે લઘુ બીજાણુ જનન. 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ઓકે ભાઈ, પહેલા તમને રફ સમજાઈ દઉં કે ભાઈ માનો क्या है, મેં તમને કીધું એક બીજાણુજનક પેશી બની. ઓકે, હવે બીજાણુજનક પેશી કેવી રીતે બની હતી? મેં તમને કીધું કે પરાગાશય તરુણ હોય ત્યારે સંગઠિત રીતે ગોઠવાયેલ સમજાત કોષોના સમૂહ લઘુ બીજાણુ ધાનીની કેન્દ્રમાં ગોઠવાય છે, એ સ્થાન લે છે, તો આપણે તેને શું કહીએ છીએ? બીજાણુજનક પેશી. ભાઈ આ છે આપણો શું? એક બીજાણુજનક પેશી. શું કહીશું આપણે? બીજાણુજનક પેશી. ઓકે, હવે આ બીજાણુજનક પેશી એ પરાગ માતૃકોષમાં પરિણમે, અર્ધીકરણ થાય અને શું બને? પીએમસી, પોલેન મધર સેલ, એટલે કે પરાગ માતૃકોષ કે લઘુ બીજાણુ માતૃકોષ. ઓકે, હવે આનું અર્ધીકરણ થાય ને આનું અર્ધીકરણ થાય અને કેટલા પરાગરજ મળે? છેલ્લે 4 પરાગરજ મળે આપણને. આનું શું થાય? અર્ધીકરણ. ને છેલ્લે શું આપણને મળે? પરાગરજ. કેટલા છે? 1 2 3 4 પરાગરજ. ઓકે, સમજ પડી ગઈ? તમારે આકૃતિ દોરવી હોય તો દોરાય સાઈડમાં. ઠીક છે? સમજ ગયા બચ્ચા? એ બચ્ચા. તો હવે આની નોટ્સ લખતો જો અને તમને સમજાવતો જો કે ભાઈ મેં તમને કીધું કે પ્રથમ એટલે કે સૌથી પહેલા તમારે લખવું હોય ને બોર્ડમાં તો વ્યાખ્યા લખી દેવાની. શું? કે ભાઈ પરાગ માતૃકોષમાંથી એટલે કે પોલન મધર સેલ એટલે કે પીએમસી કાં તો લઘુ બીજાણુ માતૃકોષ, અને 3 નામ અપાય. એક તો પરાગ માતૃકોષ, બીજું લઘુ બીજાણુ માતૃકોષ, ત્રીજું પોલન મધર સેલ એટલે કે શોર્ટ ફોર્મ પીએમસી. ઓકે, પછી લખું તમને અલગ. ઠીક છે? પીએમસી એટલે કે પોલન મધર સેલ એટલે કે પરાગ માતૃકોષ. પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ પામી પરાગરજ એટલે કે લઘુ બીજાણુઓનું નિર્માણ થાય, તેને શું કહીએ છીએ આપણે?
લઘુ બીજાણુ જનને ફરીથી પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ પામી પરાગરજનું નિર્માણ થાય તેને આપણે શું કહીએ છીએ? લઘુ બીજાણુ જનન. હવે થાય કેવી રીતે? આ વ્યાખ્યા હતી. પહેલા આપણે વ્યાખ્યા ઠોકી મારવાની, બરાબર. હવે શું લખવાનું કે ભાઈ પરાગાશય છે ને, પરાગાશય પરાગાશય પરિપક્વ બને. પરાગાશય પરિપક્વ બને તો ભાઈ લઘુ બીજાણુ માતૃકોષ સોરી પરાગાશય પરિપક્વ બને ને ત્યારે બીજાણુજનક પેશીના કોષ બીજાણુજનક પેશીના કોષો શું કરે ભાઈ? આ અર્ધીકરણ પામે. શું કરે? અર્ધીકરણ પામે. હવે અર્ધીકરણ પામી આ છે ને, આ અર્ધીકરણ પામી પરાગ માતૃકોષ નહીં, પહેલા પરાગ ચતુષ્માં પરિણમે. આ શું છે સર? તમે પરાગ ચતુષ્ક કીધું અને લઘુ બીજાણુ ચતુષ્ક લખો, સમજ ના પડી. તો ભાઈ આને શું કહેવાય? પરાગ પાપાકા પરા ને ચતુષ્ક. શું લખી દીધું યાર મેં તો? પરાગ ચતુષ્ક. ઓકે. તો ભાઈ થોડી પેન ઝાંકી આવે તો યસ ઓર નો? યસ યાર, પેન થોડી ઝાંકી આવે છે પણ શું કરું? લઘુ બીજાણુ ચતુષ્ક બને. ઓકે. હવે આજે પરાગ ચતુષ્ક બન્યું ને, યાદ રાખજો કઈ લખવું અહીં લખવું એ ભાઈ બરાબર. બીજી માર્કર લો, મજા આવશે. 1 મિનિટ બચ્ચા લોકો. हाँ, अपने पास ऐसी छोटी मार्कर भी है, टेंशन नहीं लेने का. એની પ્લોઈડી જો કેવું ચમાયકુલા પ્લોઈડી કેવી હોય એમ. આ શું છે ખબર છે? નલ્લી છે ને એટલે મને વાપરવામાં મજા નહીં હતી. બાકી જો મજા આવશે. ચાલો આનાથી લખું, આને સાઈડમાં મૂકો હવે થોડીક વાર. પ્લોઈડી એન. હવે લઘુ બીજાણુ ચતુષ્ક પરાગ ચતુષ્ક બની ગયું. હવે પરાગ ચતુષ્ક છે એ પાછો અર્ધીકરણ પામશે. શું થશે? અર્ધીકરણ પામશે. હવે અર્ધીકરણ પામી શામાં પરિણમશે? જો પીએમસી એટલે કે ભાઈ અહીં લખો. હવે આને કહેવાય એક તો પરાગ માતૃકોષ. બીજું શું કહેવાય? યાદ રાખજો, લઘુ બીજાણુ માતૃકોષ. તો ભાઈ ત્રીજું શું કહેવાય? પીએમસી એટલે એ બી લખી દો. પોલેન મધર મમ્મી કી કોષ એટલે સેલ, પોલેન મધર સેલ. આ ત્રણ નામ કહેવાય. ઓકે. હવે જો હવે પરાગ માતૃકોષ પણ બની ગયો. હવે પરાગ માતૃકોષ પાછો અર્ધીકરણ પામશે. હવે જો પરાગ માતૃકોષ એ પાછો અર્ધીકરણ પામશે. સોરી, આ અર્ધીકરણ ના પામે, અહીં થોડી મિસ્ટેક થઈ ગઈ. પરાગ માતૃકોષ એ અર્ધીકરણ પામશે અને પરાગરજ બનાવશે. આમાં તો આ પરિણામ જો બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામે અને પરાગ ચતુષ્ક બનાવે. હવે પરાગ ચતુષ્ક એ પરાગ માતૃકોષમાં પરિણમે. હવે પરાગ માતૃકોષની પ્લોઈડી યાદ રાખજો. શું મેં તમને અહીં પણ કીધું 2n હોય. ભાઈ આ પરાગ ચતુષ્કની પ્લોઈડી n હોય પણ આની પ્લોઈડી 2n હોય. એટલે આમાં પરિણમે ને પછી આ અર્ધીકરણ પામે ને પરાગરજ બને. હવે આ જે પરાગરજ છે ને, પરાગરજ એ લઘુ બીજાણુઓ પણ કહેવાય. બીજું આને શું કહેવાય? પરાગરજને લઘુ બીજાણુઓ. લખી દઉં ને ભૈયા, કેવું લખ્યા વગર તો આપણને ફાવે જ ને. લઘુ બીજાણુ. હવે આ લઘુ બીજાણુ છે ને, જ્યારે સર્જાય ને એટલે અર્ધીકરણ પામી પરાગરજ બન્યા. ઓકે. હવે પરાગરજ બનશે ને ત્યારે 4 કોષોના સમૂહ સ્વરૂપે હશે. શું કીધું મેં? 4 કોષોના સમૂહ સ્વરૂપે હશે, જેને આપણે શું કહીએ છીએ? આપણે પરાગ ચતુષ્ક. બીજું તો આપણે શું કહીએ છીએ? લઘુ બીજાણુ ચતુષ્ક. એ લખી દે. ઓકે. હવે
આ થયું ભાઈ આપણું આખું લઘુ બીજાણુ જનન. હવે આમાં બે મુદ્દા હજુ એડ થશે કે ભાઈ જ્યારે પરાગાશય પરિપક્વ બને, પરાગાશય પરિપક્વ એટલે કે શુષ્ક બને, પરિપક્વ બને અને શુષ્ક બને, પરિપક્વ થાય અને શુષ્ક બને. ઓકે, ત્યારે આ જે લઘુ બીજાણુઓ છે ને, આયલા પરાગરજ લઘુ બીજાણુઓ એકબીજાથી છૂટી પડે. કેવી થાય? એકબીજાથી છૂટી પડે. અને છૂટી પડે ને શામાં વિકાસ પામે? પરાગરજમાં વિકાસ પામે છે. ને હવે એક લાસ્ટ મુદ્દો કે ભાઈ દરેક લઘુ બીજાણુધાની હજારોની સંખ્યામાં, કેવી? હજારોની સંખ્યામાં શું ધરાવે છે ભાઈ? પરાગરજ. પરાગરજને શું કહીએ છીએ? બીજું લઘુ બીજાણુ. પરાગરજ ને જે આજે છે ને સ્ફોટન, પરાગાશય ના સ્ફોટન મુક્ત કરવામાં મદદ કરે. ઓકે, હવે જોઈ લો આખું એક મસ્ત મજાનું રિવિઝન મારી દઈએ કે ભાઈ આ લઘુ બીજાણુ જનન છે. તો પહેલા તો વ્યાખ્યા લખો કે પરાગ માતૃકોષ એટલે કે પીએમસીમાં અર્ધીકરણ થઈ પરાગરજનું નિર્માણ થાય છે, જેને આપણે શું કહીએ છીએ? લઘુ બીજાણુ જનન. હવે લઘુ બીજાણુ જનનની વ્યાખ્યા ઠોકી મારી તમે બોર્ડમાં, એક મુદ્દો આવી ગયો. હવે બીજો મુદ્દો લખો. પરાગાશય પરિપક્વ બની ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામી લઘુ બીજાણુ ચતુષ્ક બનાવે છે. બીજો મુદ્દો થઈ ગયો. લઘુ બીજાણુ ચતુષ્કની પ્લોઇડી કેવી છે? એન છે. ત્રીજો મુદ્દો થઈ ગયો. હવે ચોથો મુદ્દો લખવાનો કે પરાગ ચતુષ્ક પરાગ માતૃકોષમાં પરિણમે છે. ચોથો મુદ્દો પૂરો. પરાગ માતૃકોષ લઘુ બીજાણુ માતૃકોષ કહેવાય. પીએમસી કોલનમાં દર્શાવેલ 2n કહેવાય. હવે પીએમસી અર્ધીકરણ પામી પરાગરજનું નિર્માણ કરે. 5 મુદ્દા થઈ ગયા. હવે પરાગરજ જે જ્યારે સર્જાય છે ત્યારે 4 કોષોના સમૂહ સ્વરૂપે હોય છે, જેને પરાગ ચતુષ્ક કહે છે. 6 મુદ્દા થયા. હવે 7મો મુદ્દો કે પરાગાશય પરિપક્વ થાય અને શુષ્ક બને ત્યારે લઘુ બીજાણુ એકબીજાથી છૂટી પડે છે અને પરાગરજમાં વિકાસ પામે છે. 8મો મુદ્દો થયો દરેક લઘુ બીજાણુધાની હજારોની સંખ્યામાં પરાગરજ ધરાવે છે, જે પરાગાશયને સ્ફોટનમાં મુક્ત થવાની મદદરૂપ છે. હવે મસ્ત મજા આવી તમને. આકૃતિ દોરું રે. કઈ દોરું? નીચે દોરું? ઉપર દોરું? નીચે દોરું? ચાલો નીચે દોરીએ. હવે આ જો સૌપ્રથમ શું આવ્યું? પીએમસી. તો ભાઈ પીએમસી કેવું હોય? 2n. હવે ત્યારબાદ પીએમસી શું થાય? અર્ધીકરણ થાય. તો ભાઈ અર્ધીકરણ થાય ને પછી ફરીથી અર્ધીકરણ થાય. આ જો મસ્ત આમ ચકચકા આકૃતિ તમારે દોરવાની બોર્ડમાં, તો મજા આવશે, માર્ક્સ મળશે. પણ માર્ક્સ જોઈને કહેવાનું. 2 માર્ક્સમાં હોય તો પછી યાર શું ફાયદો? આ શું છે બોલો? સારું, તમારું ટેસ્ટ લેવા જોઈએ. આકૃતિ હાની છે બોલો? અર્ધીકરણ પામી પીએમસી શામાં પરિણામે છે? હા, હવે લોકો કહેશે કે ભાઈ આ તો 4 આપણા બની ગયા પરાગરજ. પણ પરાગરજ 4 કોષોના સમૂહ સ્વરૂપે હોય ત્યારે શું બને છે? પરાગ ચતુષ્ક એટલે કે લઘુ બીજાણુ ચતુષ્ક. આ છે ભાઈ તમારી આકૃતિ. એરા દોરવા હોય તો દોર દેવાના. તો ભાઈ જોઈ લો, આ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. તમારે આની નોટ્સ લખવી હોય તો પણ, ના લખવી હોય તો પણ, મારું તો કામ હતું સમજાવવાનું. તો કે ભાઈ આવા જ મસ્ત મોસ્ટ એમપી ક્વેશ્ચન તમને એક એક બારીકીથી સમજાવવાનો છું. એટલે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. આવા જ વિડીયો આવવાના છે ચેનલ પર મારા. ઓકે, હવે 12 સાયન્સ ચાલુ કરવાનું છે આપણે. દેવ ધનાદન ધન. તો મળીએ બીજા લેક્ચરમાં.